શું દ્વારકા કરતા હારી હોળી સાળંગપુરમાં થાય ને બધા ખૂબ એન્જોય કરી થઈ ગયા બધા ભૂતડા જેવા. એમ તો આજ ધોકા ડે પણ સાળંગપુરમાં કરે આજ ધૂળે. તો હું અને મારા ભાઈબંધ ઉપડી ગયા કે આમ બોડી થી બોટાદ જવા અહીંયાથી સાળંગપુર પહોંચ્યા હતા. ઓલરેડી ટ્રાફિક જામ હતું ને બધા હતા ભૂતડા જેવા. આપણે જો કલર વાળા બગડે નથી ને આગળ જ્યાં જોઈને કલર દૂર ડિસ્કો કરવા ચાલુ કર્યું તો કે મારા માથામાં કલર ભરી દીધો ભાઈ. હી હવે લાગો ને કારખાનામાં કામ કરતો હોય. આપણને બહુ જાજત ભાઈઓ મળી ગયા બધાને વિડીયો મૂકો શક્ય નથી તમે આ જોઈ લો. એક તો મોટા ઓળખાય ને તો તોય બધા ઓળખી છે જરીક મોટો ખોલ્યું ત્યાં કલર કરી જાય. કાર્યક્રમ પાછો પૂરો થવામાં છે. છેલ્લો રાઉન્ડ હે પાણી આમ પાણી ચાલુ થયું ને અહીંયા આની ધૂળેટી એટલે નેક્સ્ટ લેવલ. હવે જો લાલા નાખી તમને શું લાગે દ્વારકા કરતા સારી ધૂળેટી હાઈ થાય તમારે કોમેન્ટ કરવાનું છે. પાણી અને કલર લીધે કેમેરા ને દેવા ગયા પણ જે ભાઈ લોકોનો પ્રેમ મળ્યો ને ભાઈ જોઈને આનંદ આવી. કાર્યક્રમ પતી ગયા પછી વનરાજભાઈ હતો એમને થોડો કોરા મુકાય ટેન ટેન ટણાવ ટણાવ ટણાવ. ઇટ્સ ટાઈમ ટુ માય ખસકાવીને સફાઈ વાળા કરવા માંડ્યા સફાઈ ને બસ હાલો નીકળી. પછી મેં મારા સંધાય ગરીબ દોસ્તોને બોટાદમાં ઢોસો ખવડાવ્યો. ફોલો કરતા જાવ હાલો કેવું ન પડે દર વખતે.